નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં આપણે પાઠ નંબર 9 પ્રેરણા અને આવેગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રેરણા અને આવેગ એમાં પ્રેરણા છે તો પ્રેરણા નહીં તો વર્તન નહીં. હવે પ્રેરણા ના હોય તો માણસ વર્તન ના કરે. મનોવૈજ્ઞાનિક ગેરેટ દ્વારા આ કહેવાયેલું છે કે ગેરેટ શું કહે છે કે પ્રેરણા ના હોય તો માણસ વર્તન ન કરે. કંઈક કરવા માટે એને કોઈ પ્રેરણા હોવી જોઈએ. એટલે વિધાન મનોવિજ્ઞાનમાં પ્રેરણાના અભ્યાસનું મહત્વ છે એ સ્પષ્ટ કરે છે. આપણે જાણીએ કે મનોવિજ્ઞાન એ માનવી અને માનવેતર પ્રાણીઓનો જે વર્તન છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણને ખબર છે કે માનવી અને માનવેતર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરનાર કોઈ વિજ્ઞાન હોય તો એ મનોવિજ્ઞાન છે. વર્તન એ મનોવિજ્ઞાનનો મુખ્ય અભ્યાસ વિષય છે અને એ માટે જો માનવી અને પ્રાણીના વર્તનને સારી રીતે સમજવું હોય તો એ માટેના જે વર્તન માટે જવાબદાર અને પ્રેરણાને સમજાવી શકીએ એટલી જ આવશ્યક છે. તો સામાન્ય જીવન છે એ જીવન માટે પ્રેરણા માટે જુદા જુદા જે પર્યાયો છે એ અહીંયા પ્રયોજવામાં આવેલા છે. જેમ કે ઈચ્છા છે, આકાંક્ષા છે, અભિલાષા છે, એ બધા પ્રેરણાના પર્યાયવાચક શબ્દો છે. ઈચ્છા થવી, અપેક્ષા થવી, અભિલાષા થવી, આ વિશેની સમજૂતી આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે દિવ્યા એક નાનકડા ગામમાં રહે છે. હવે એને ડોક્ટર બનવું છે તો દરરોજ 8 થી 10 કલાકે સખત મહેનત કરે છે. અને બીજી તરફ દર્શન પોતાને સ્કોલરશિપ તરીકે મળેલા જે પૈસા છે એ પૈસામાંથી નાની બેન માટે એનું ગમતું દફતર લાવવું છે. હવે આ બંને જણા આપણે આ ઉદાહરણ તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે પ્રેરણા જાગે છે. તો બંને જણા કંઈક કરવા માંગે છે. દિવ્યાને શું બનવું છે? એની પ્રેરણા શું છે? ડોક્ટર બનવું. અને દર્શનની પ્રેરણા શું છે? તો એના બેન માટે દફતર લાવવું. આ બંને પ્રેરણા છે કે વ્યક્તિને દરેક પ્રવૃત્તિ પાછળ કોઈને કોઈ પ્રેરણા ચાલી રહેલી હોય છે. સખત મહેનત, માની લો કે સખત મહેનત કરવા છતાં પણ જો દિવ્યા સખત મહેનત કરે છે તે છતાં પણ જો દિવ્યા ડોક્ટરીમાં જઈ શકતી નથી, ટકા ઓછા આવે છે અને ડોક્ટરીમાં જઈ શકતી નથી અને ડોક્ટર બની શકતી નથી, અથવા દર્શન છે એને મળેલી જે સ્કોલરશિપ છે એના પૈસા ચોરાઈ જાય છે અને દિવ્યા છે ચોરાઈ જાય તો શું થશે? બંનેને પહેલા તો દુઃખ થશે. તો આમાં જોઈએ તો એક આવેગ કેવી રીતે આવે છે એ જોઈએ કે આ પહેલા પ્રેરણા આવે છે પછી આવેગ આવે છે. તો દિવ્યા છે એ કદાચ દુઃખી થાય છે. દુઃખી કેમ થશે? ડોક્ટર ન બની શકી એટલે. દર્શનને શું થશે? ક્રોધ આવશે, ગુસ્સે થશે. કેમ? એને બેન માટે દફતર લાવવું હતું પૈસામાંથી અને એ સ્કોલરશિપના પૈસા ચોરાઈ ગયા. તો આ પ્રકરણમાં પ્રેરણા અને આવેગનો અર્થ છે એ પ્રેરણા અને આવેગનું સ્વરૂપ, એના પ્રકાર, એ ઉપરાંત આવેગ નિયંત્રણની જરૂરિયાત, આવેગ નિયમનના માર્ગો જેવા જે મુદ્દાઓ છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. હવે પ્રેરણાનું જોઈએ તો પ્રેરણાનો અર્થ અને એની વ્યાખ્યા છે કે આધુનિક મનોવિજ્ઞાન એના મત મુજબ વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે છે કે પ્રવૃત્ત કરે છે તે ક્રિયાશીલ બનાવે છે અને પ્રેરણા કહે છે. કે જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિને ક્રિયાશીલ બનાવવી એટલે એને પ્રેરણા કહેવાય. હવે મનોવિજ્ઞાનમાં પ્રેરણા એટલે વર્તન કે પ્રેરનાર એ આંતરિક પરિબળો છે. એટલે પ્રેરણા માટે અંગ્રેજીમાં મોટિવેશન શબ્દ વપરાયો છે. હવે મોટિવેશન શબ્દ છે એ લેટિન શબ્દ છે, એટલે મૂવર ઉપરથી ઉતરી આવેલો આ શબ્દ છે. એટલે પ્રવૃત્તિ માટે ગતિનું સૂચન કરે છે. શું કહે છે? પ્રવૃત્તિ કરવી પણ પ્રવૃત્તિ માટે ગતિ એવો એક શબ્દ વાપર્યો છે. પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ જે આંતરિક તત્વો છે એ તત્વ કે પરિસ્થિતિ છે. એ વિશિષ્ટ આંતરિક તત્વ છે અથવા પરિસ્થિતિ છે એવું જેપી ગિલફર્ડ કહે છે. બીજું, પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન. પ્રેરણા
એટલે આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા જે લક્ષ્યો છે એ પ્રત્યે અભિમુખ બનેલું જે વર્તન છે એને પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે. હવે સીટી મોર્ગને આ વ્યાખ્યા આપી છે. ત્યાર પછી સોરેન્સન અને મામે એક વ્યાખ્યા આપી છે. પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જેને તે અમુક વર્તન કરવા પ્રેરે છે. આંતરિક બાબત છે, અંદરથી આવતી બાબત છે અને એ ચોક્કસ પ્રકારનું વર્તન કરવા માણસને પ્રેરતી હોય છે. હવે આ માનવી કોઈ ધ્યેય પરિપૂર્ણ તરફ દોરી જતું એક આંતરિક બળ છે. એમાં પ્રેરણાનું સ્વરૂપ જોઈએ આપણે તો પ્રેરણાને સમજવા માટે વિવિધ મનોવૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરેલો છે. પ્રારંભમાં મેકડુગલે તેને મૂળ વૃત્તિ તરીકે ઓળખાવી. મેકડુગલે શું કહ્યું કે મૂળ વૃત્તિ છે. એને પ્રારંભમાં 18 જેટલી મૂળ વૃત્તિઓ દર્શાવી હતી અને ત્યારબાદ મનોવૈજ્ઞાનિકોએ જે જરૂરિયાત છે એ શબ્દનો ઉપયોગ કર્યો, જરૂરિયાત શબ્દ વાપર્યો. વુડવર્થે ઈરણ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઈરણ એટલે આંતરિક આવેગો. ઉત્તેજિત બળ કે દબાણનું સૂચન કરે છે. ઉત્તેજિત બળ અથવા દબાણનું એ સૂચન કરે છે. ત્યાર પછી પ્રેરણા ચક્ર. મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગન પ્રેરણાને ચક્રીય ગણે છે. પ્રેરણા છે ને શું ગણે છે? ચક્રીય ગણે છે. એટલે જરૂરિયાતોના ઉદ્ભવ સાથે પ્રેરણા ચક્ર જન્મે છે. જરૂરિયાતોનો જે ઉદ્ભવ છે એની સાથે સાથે પ્રેરણાનું એક આખું ચક્ર જન્મ લે છે, જેના લીધે વ્યક્તિમાં ઈરણ એટલે કે આંતરિક ઉત્તેજિત બળ કે દબાણની જે શરૂઆત છે એ પ્રકારની શરૂઆત થતી હોય છે. અને ઉત્તેજના છે એની શરૂઆત થતા વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિ માટે જરૂરી વર્તન કરે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે એની જે વર્તન છે એ શરૂ થઈ જાય છે અને જેના પરિણામે લક્ષ્ય પ્રાપ્ત થતા વ્યક્તિ રાહત કે સંતોષ અનુભવે છે. એટલે આ જે ઉત્તેજના છે એમાં ઘટાડો થાય છે અને આ પ્રેરણા ચક્ર છે એ વિરામ પામે છે. હવે વ્યક્તિ છે એની જે મૂળ સંતોષ છે એનો અંત થતો નથી. અહીંયા જે નવી જરૂરિયાતો છે એના ફરીથી જન્મી શકે છે અને ફરીથી નવું ચક્ર છે એ શરૂ થાય છે. એટલે એક ચક્ર પૂરું થાય એટલે એ પૂર્ણ થઈ જતું નથી, બીજું ચક્ર શરૂ થાય છે. જ્યાં સુધી બીજું ચક્ર શરૂ ન થાય ત્યાં સુધી જે સંતોષ આવેલું છે એવું અહીંયા પ્રેરણા ચક્ર આપણને આપેલું છે કે જરૂરિયાત, બરાબર, જરૂરિયાત ઉદ્ભવી છે તો ઈરણ થાય છે, ઉત્તેજના થાય છે, લક્ષ્ય થાય છે, લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે માણસ અને ઉત્તેજનામાં ઘટાડો થાય છે. આ ચક્રને આપણે સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવે છે. ઉત્તેજનામાં ઘટાડો થાય એટલે આ મતલબ એવો કે આપણી જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ છે. પછી પાછી જરૂરિયાત ઊભી થાય છે, ફરીથી ઈરણ કામ કરે છે. ઉત્તેજના, લક્ષ્ય પ્રાપ્તિ અને લક્ષ્યમાં ઉત્તેજનામાં ઘટાડો. ટૂંકમાં પ્રેરણા એ સાધનરૂપ વર્તન છે. લક્ષ્ય પ્રાપ્તિ, રાહત અને સંતોષ એ આ માનવીના જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ અને વિકાસ માટે પ્રેરણા ચક્ર છે એ અહીંયા મહત્વનું બની રહે છે. એટલે પ્રેરણાનું જે ચક્ર છે એ અહીંયા મહત્વનું ગણવામાં આવેલું છે. ઉદાહરણ દ્વારા આપણે પ્રેરણા ચક્રને સમજીએ. ભૂખ, તરસ, ઊંઘ, આરામ વગેરે શારીરિક જરૂરિયાતો છે. હવે શારીરિક જરૂરિયાત સંતોષાવી જરૂરી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભૂખની પ્રેરણા છે એ ઉદ્ભવે એટલે વ્યક્તિમાં આંતરિક ફેરફારો શરૂ થઈ જાય છે. દરેક વ્યક્તિને ખોરાક માટે આંતરિક બળ ધક્કો મારે છે. ખોરાક માટે આંતરિક બળ છે ધક્કો મારે છે. આમ ઉત્તેજના જન્મતા વ્યક્તિ ખોરાકની જે પ્રાપ્તિ છે એ માટે સાધનરૂપ અને લક્ષ્ય કેન્દ્રિત વર્તન કરે છે. સાધનરૂપ અને લક્ષ્ય કેન્દ્રિત છે એ પ્રકારનું વર્તન વ્યક્તિ કરતો હોય છે. લક્ષ્ય એટલે કે ખોરાક. ખોરાકની પ્રાપ્તિ થાય એટલે વ્યક્તિ રાહત કે સંતોષનો અનુભવ કરે છે. સંતોષની પ્રાપ્તિ થતા શારીરિક ઉત્તેજનામાં ઘટાડો થાય છે અને આ ચક્ર થોડા સમય માટે વિરામ લે છે. ફરી તરસ અથવા અન્ય જરૂરિયાતનું જન્મતા પુનઃ પ્રેરણા ચક્ર જન્મે છે અને શરૂ થાય છે. દાખલા તરીકે આપણને ભૂખ લાગે તો આપણે આપણી ભાષામાં જો કહીએ તો ભૂખ લાગે એટલે આપણે શું કરીએ છીએ? આપણને ખબર પડી કે ભૂખ લાગી છે. ભૂખ લાગે એટલે આપણે ખોરાકની શોધખોળ શરૂ કરીએ છીએ. આપણે ડબ્બા ફંફોસવાના શરૂ કરીએ.
ડબ્બામાંથી કોઈ ખોરાક મળે છે કે નથી મળતો એ જોઈએ. મળે એટલે આપણે શું કરીએ છીએ, ખોરાક લઈએ છીએ અને ભૂખને સંતોષીએ છીએ. ભૂખ સંતોષાઈ જાય એટલે એક ચક્ર અહીંયા પૂર્ણ થાય. ફરીથી ભૂખ ન લાગે ત્યાં સુધી. પ્રેરણાના પ્રકારોની વાત કરી છે. મૂળભૂત રીતે પ્રેરણાના બે પ્રકારો પડે છે, શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા. શારીરિક પ્રેરણાને જૈવીય પ્રેરણા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રેરણા શારીરિક પ્રક્રિયાઓ દ્વારા પ્રેરિત થાય છે. જ્યારે મનોસામાજિક જે પ્રેરણા છે એ વ્યક્તિની વાતાવરણીય જે ઘટકો છે ઘટકો સાથે આંતરક્રિયાથી આકાર પામે છે. આ બંને પ્રકારો અલગ જણાતા હોવા છતાં પરસ્પર આધારિત છે. હવે ક્રમશઃ આ પ્રકારો છે એ વિગતવાર આપણે જોવાના છે. એમાં પેલું છે શારીરિક પ્રેરણા. શારીરિક પ્રેરણાને પ્રાથમિક પ્રેરણા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાથમિક પ્રેરણા એટલે સૌથી પહેલી સંતોષવી પડે એ પ્રકારની આ પ્રેરણા છે. એટલે શારીરિક પ્રેરણા તરીકે આપણે એને ઓળખીએ છીએ. વ્યક્તિ કે પ્રાણીના જીવનમાં જૈવીય શારીરિક પ્રેરણાઓ છે એ સંતોષ માટે અસ્તિત્વને ટકાવી રાખવા માટે હોય છે અને એ અનિવાર્ય છે. આપણી મોટા ભાગની શારીરિક જરૂરિયાતો છે એ શારીરિક જરૂરિયાતો અનિવાર્ય કહેવામાં આવી છે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે. જો એ પૂરી કરવામાં ના આવે તો માનવ રહે કે પ્રાણી રહે નહીં. ભૂખ છે, તરસ છે, ઊંઘ છે અને જાતીય વૃત્તિની શારીરિક પ્રેરણાના સંદર્ભમાં સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. આ ચાર જે પ્રેરણાઓ છે એની આપણે અહીંયા સમજૂતી મેળવીએ. સૌથી પહેલી છે ભૂખ. ભૂખ એ જન્મ જાત પ્રેરણા છે. જન્મે છે બાળક ત્યારથી જ ભૂખ લાગે છે. દરેક પ્રાણીમાં આ આંતરબાહ્ય ફેરફારો થતા હોય છે. ભૂખ લાગે ત્યારે દરેક પ્રાણી કોઈ પણ ભોગે ખોરાક મેળવવા માટેનો પ્રયત્ન કરતો હોય છે, આપણને ખ્યાલ છે. બીજું, આપણી જાણીતી નવલકથા કે માનવીની ભવાઈ તમે પન્નાલાલ પટેલની જાણીતી આ નવલકથા છે, તમે વાંચી નહીં હોય, વાંચી હોય તો બહુ સારું. છપ્પનિયા દુકાળનું એમાં વર્ણન કરેલું છે કે છપ્પનિયા દુકાળની અંદર દુકાળ પડે છે ત્યારે માનવી ભૂખને સંતોષવા માટે શું કરે છે એ એમાં બતાવવામાં આવ્યું છે. અને ભૂખ્યો માનવી કઈ ના મળતા ખોરાક તરીકે અન્ય માનવીનું કાચું માંસ પણ આરોગી જાય છે. એટલે આમ ભૂખની પ્રેરણા એટલી તીવ્ર બતાવવામાં આવી છે. W.B. કેનન એ ભૂખ વિશેનો જે અભ્યાસ કર્યો છે એમાં એવું જોવા મળ્યું છે કે જઠરની અંદર જે આંકુચન થાય છે, જે આંકુચન થાય ત્યારે ભૂખ લાગે છે. જઠરની અંદર જે ફેરફારો થાય છે એ આંકુચન બતાવે છે કે ભૂખ લાગે છે. ત્યારે આપણને બહારથી ખબર પડે છે, અંદર અવાજ આવે છે પેટમાં, આપણે એવું કહીએ છીએ સામાન્ય રીતે કે પેટમાં બિલાડા બોલે છે, પણ એ શું છે? આંકુચન છે. અને એ સંશોધનોમાં એવું જોવા મળ્યું છે કે લોહીમાં રાસાયણિક ફેરફારો થવાથી જઠરમાં આંકુચન થાય છે. જો કે આ આધુનિક સંશોધનો મુજબ મગજના હાઇપોથેલેમસ નામનો જે ભાગ છે એ ભાગમાં આવેલું એક્સ્ટ્રીમ લેટર નામનું જે કેન્દ્ર છે એ ભૂખના ઉદ્ભવ માટે જવાબદાર હોય છે. એટલે આ એક્સ્ટ્રીમ લેટરલ જે કેન્દ્ર છે એ ભૂખ માટે જવાબદાર છે. ભૂખના સંતોષ સાથે વ્યક્તિગત, ધાર્મિક તેમજ સામાજિક અને સાંસ્કૃતિક બાબતો છે એ પણ જોડાયેલી હોય છે. માનવીએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પોષક તત્વો વાળો જે સમતોલ આહાર છે એ લેવો જોઈએ. આપણને ખ્યાલ છે કે માનવીએ કેવો આહાર લેવો જોઈએ? તો પોષક તત્વો વાળો આહાર લેવો જોઈએ. તરસ, બીજો મુદ્દો છે તરસ. જો આપણે કલાકો સુધી પાણી વિના તરસ્યા રહેવું પડે તો શું થાય? આ કલ્પના છે એ પણ તરસની પ્રેરણા છે એ તીવ્રતાનો ખ્યાલ આપી શકે છે. જો ઉનાળાનો દિવસ હોય અને આપણે લાંબા સમય સુધી પાણી ન મળે તો શું દશા થાય છે આપણને ખ્યાલ છે. તરસ એ ભૂખથી પણ વધારે તીવ્ર પ્રેરણા છે. આ પણ જન્મજાત પ્રેરણા છે. એટલે માનવી ખોરાક વિના કદાચ અમુક દિવસો સુધી ચલાવી શકે, પરંતુ માનવી પાણી વિના લાંબો સમય સુધી ચલાવી શકતો નથી. અમુક કલાકો જ જાય છે અને વધુ સમય જો પાણી વિના જાય તો એનું જીવન છે મુશ્કેલીમાં મુકાય છે. તરસ લાગે ત્યારે વ્યક્તિના ગળામાં શોષનો અનુભવ થાય છે. ગળાના ભાગની અંદર શોષ અનુભવે છે. ખાલી ગળાને ભીનું કરવાથી પાણીથી જરૂરિયાત છે સંતોષાતી નથી. હવે શરીરમાં શું હોય છે? પાણીનું પ્રમાણ જાળવવા માટે બહારથી પાણી પીવું પડે
છે. આપણું જે શરીર છે એ શરીરમાં 78% પાણીનું પ્રમાણ રહેલું છે. જો પાતળા ઝાડા થાય, આપણને ડાયરિયા થઈ જાય, તો શરીરમાંથી પાણીની માત્રા છે વધુ પડતી ઘટી જાય છે અને માણસ એમાંથી ડિહાઇડ્રેશનનો અનુભવ કરે છે. ડિહાઇડ્રેશન થઈ જાય છે અને એને લીધે વ્યક્તિને નબળાઈનો પણ અનુભવ થાય છે. આવા જે દર્દીઓ છે એ દર્દીઓને ORS નું દ્રાવણ આપવામાં આવે છે અને જેથી એનું સ્વાસ્થ્ય છે એ જાળવી શકાય છે અને શારીરિક નબળાઈ છે એ દૂર કરી શકાય છે. ભૂખ જેમ તરસનો ઉદ્ભવ છે એ પણ નિયંત્રણ અને મગજના અમુક ભાગો દ્વારા થાય છે અને સંશોધન મુજબ હાઇપોથેલેમસમાં કેટલાક કેન્દ્રો છે કે જે પાણીના અભાવ પ્રત્યે સંવેદનશીલ હોવાથી તરસનો અનુભવ આપણને કરાવે છે. આપણને તરસનો અનુભવ કરાવવામાં આવે છે કે ભાઈ શરીરની અંદર પાણી ખૂટ્યું છે તો પાણી બહારથી આપો. આપણને ઉનાળામાં વધારે પાણીની જરૂર પડે છે, જ્યારે શિયાળામાં ઓછી જરૂર પડે છે. કેમ? તો શિયાળાની અંદર પાણી છે આપણા બોડીની અંદર, શરીરની અંદર જળવાઈ રહે છે. ઉનાળાની અંદર એ પરસેવા રૂપે બહાર નીકળી જાય છે, એટલે પાણીની જરૂરિયાત વધારે ઉદ્ભવે છે. આમ તરસ સાથે સામાજિક, સાંસ્કૃતિક અને અંગત જે ટેવો છે એ પણ એનો પણ સંબંધ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેરણા વિશે થોડીક સમજ મેળવી અને પ્રેરણાના પ્રકારોમાં ભૂખ અને તરસ વિશે ચર્ચા કરી. હવે પછી આપણે ઊંઘ વિશે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.